હેલો સૌની મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ એ લાઇન પ્લાઝોનું કટિંગ જોઈશું. આજે આપણે આ વિડીયોમાં જોઈશું એ લાઇન પ્લાઝો. આગળના વિડીયોમાં મેં માપ પ્રમાણમાં પેપર કટિંગ બતાવ્યું હતું, તે જ પ્રમાણમાં આપણે લેવાનું છે. આ 2.5 મીટર કાપડ છે, એની મેં 4 ગોળી કરેલી છે. 1, 2, 3 અને 4. જે આખો બંધ ભાગ છે એ આપણી બાજુ આવવો જોઈએ. હવે આપણે માપ લઈશું. ઉપરથી 2.5 ઇંચ આપણે નેફા માટેના છોડ દેવાના, ઇલાસ્ટિક માટેના, અને આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે. આખામાં 2.5 ઇંચનું માર્જિન છોડીને આવી રીતના લાઈન ડ્રો કરી દઈશું. સ્કેલની મદદથી આવી રીતના એક સરખી લાઈન ડ્રો કરી દેવાની છે. આ કાપડ રેયોન છે, તો કોટનમાં પણ બનાવી શકાય છે. હવે જે આપણે 2.5 ઇંચ બેલ્ટ માટેના છોડ્યા છે ઉપરથી, ત્યાર પછી અહીંયાથી 2.5 ઇંચના બેલ્ટ છોડ્યા પછી આપણે લંબાઈ લઈશું. લંબાઈ એંગળી 36 ઇંચ છે, પ્લસ 1 ઇંચ આપણે પટ્ટી વાળવાના લઈશું. જો તમારે મોટી પટ્ટી નીચેવાળી હોય તો તમે 1/2 ઇંચ કે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ શકો છો. મેં એંગળી 1 ઇંચ નાની પટ્ટી વાળવાની છે એટલે 1 ઇંચ લીધેલું છે, એટલે લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવાના. હવે હિપ્સ છે તો 44ની હિપ્સ છે, એની અંદર આપણે 4 એડ કરવાના છે. 44 પ્લસ 4 ઇંચ એડ કરવાના છે એટલે 48 આવશે એનો, ને એનો આપણે ચોથો ભાગ કરવાનો છે એટલે 24 આવ્યા. તો 24ના અડધા આપણે એંગળી લેવાના છે. 12 ઇંચ પર માર્ક કરવાનું છે કે આપણે બીજો ભાગ છે, આપણે 4 ગળી કરી છે એટલે એનો 12મો ભાગ આવશે અહીંયા ગળી. સ્કેલની મદદથી આવી રીતના એક સરખી લાઈન ડ્રો કરી દેવાની છે. આ કાપડ રેયોન છે, તો કોટનમાં પણ બનાવી શકાય છે. હવે જે આપણે 2.5 ઇંચ બેલ્ટ માટેના છોડ્યા છે ઉપરથી, ત્યાર પછી અહીંયાથી 2.5 ઇંચના બેલ્ટ છોડ્યા પછી આપણે લંબાઈ લઈશું. લંબાઈ એંગળી 36 ઇંચ છે, પ્લસ 1 ઇંચ આપણે પટ્ટી વાળવાના લઈશું. જો તમારે મોટી પટ્ટી નીચેવાળી હોય તો તમે 1/2 ઇંચ કે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ શકો છો. મેં એંગળી 1 ઇંચ નાની પટ્ટી વાળવાની છે એટલે 1 ઇંચ લીધેલું છે, એટલે લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવાના. હવે હિપ્સ છે તો 44ની હિપ્સ છે, એની અંદર આપણે 4 એડ કરવાના છે. 44 પ્લસ 4 ઇંચ એડ કરવાના છે એટલે 48 આવશે એનો, ને એનો આપણે ચોથો ભાગ કરવાનો છે એટલે 24 આવ્યા. આપણે 4 ગળી કરી છે એટલે 24નું આપણે અડધા લેવાના છે એટલે 12 ઇંચ પર માર્ક કરવાનું છે અહીંયા આગળ. હવે આપણે ઊભી લાઈન ડ્રો કરવાની છે. હિપ્સ જેટલા હોય એની અંદર 4 એડ કરવાના છે એટલે 48 આવે, એનો ચોથો ભાગ એટલે 24. 24ના અડધા આપણે કરવાના છે 12. એની અંદર આપણે 2 એડ કરવાના છે વધારાના. હવે અહીંયા આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે. તમે તમારા લંબાઈ ગળની હિપ્સ પ્રમાણમાં કરવાનું રહેશે. અને જ્યાં આપણે આ 2 ઇંચ વધારાના લીધેલા છે
અહીંયાથી આપણે 3 ઇંચ એક્સ્ટ્રા જવાનું છે. આડી લાઈન ડ્રો કરવાની છે શેપ આપવા માટે. હવે જે આપણા લંબાઈ છે એની આપણે લાઈન ડ્રો સીધી કરી દેવાની છે. આપણે મોરીનું માપ મેં લીધેલું છે 34 ઇંચ છે. 34 નો બીજો ભાગ લેવાનો છે. આ 17 પર આપણે માર્ક કરવાનું છે અને 1 ઇંચ આપણે માર્જિન માટેના લેવાના છે. આ 1 ઇંચ માર્જિન માટેના છે. હવે આપણે એને શેપ આપી દેવાનો છે. આ સ્કેલ છે એને આમ શેપ આપવાનો છે, આમ નથી રાખવાનો, નહીં તો અહીંયા ગળીથી રાઉન્ડ શેપ આવશે તો તમારું જ્યારે પહેરશો ત્યારે ઊંચું થઈ જશે. પણ એની જગ્યાએ સ્કેલને આવી રીતના રાખવાની છે. આવી રીતના આવશે એનો શેપ. આ લાઈન છે આસન માટેની છે. આ રીતના લાઈન ડ્રો કરી દેવાની છે. બીજી પણ આપણે આવી રીતના લાઈન ડ્રો કરવાની છે. અહીં થોડું આપણે એક્સ્ટ્રા અડધો ઇંચ લઈશું. આ રીતના રાઉન્ડ શેપમાં આવશે. અહીંયાથી આ રીતના જે આ સ્ક્વેર બન્યું છે અહીંયાથી આપણે શેપ આપીશું 1 ઇંચનો આવી રીતના, અને આવી રીતના એને શેપ આપી દેવાનો છે ચોકથી. હવે આપણે એનું કટિંગ કરી દઈશું. લાઈન જે દોરેલી છે એનાથી થોડુંક બળની સાઈડ કરીશું. હવે જે અહીંની બળની બાજુ આપણે શેપ આપેલો છે, લાઈન ડ્રો કરેલી છે ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે. આ લાઈન કટિંગ નહીં કરવાનું, આ લાઈન આપણે સિલાઈમાં આવશે. આ લાઈન જે છે બળની સાઈડ એ કટિંગ કરવાનું છે. કટિંગ કરતી વખતે કાપડને ખસેડવાનું નહીં, આ રીતના સીધું જ રાખવાનું છે. હવે જે શેપ આપેલો છે ત્યાંથી સીધું કટિંગ કરી દેવાનું છે. હવે અહીંયાથી સીધું જ કટિંગ કરી દઈશું. અહીંયાથી સીધું જ. તમે વિડીયોમાં જોઈ શકો છો એ લાઈન પ્લાઝોનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્ટિચિંગ કરીશું એનું. આ રીતના ખુલ્લું કરી દેવાનું છે કાપડને. આપણે જે કટિંગ કર્યું એ 2 પાર્ટ થઈ જશે. તો હવે જે આ શેપ આપેલો છે એ પ્રમાણે અહીંયા સુધીનું આપણે અહીંયાથી અહીંયા સુધીનું સિલાઈ કરીશું. 1/2 ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરવાની છે. લોક કરી દેવાનું છે. આ રીતના 1/2 ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરવાની છે. અહીંયા સુધીનું. અહીંયા પણ આપણે જો તમને એવી રીતે ના ફાવે તો આવી રીતના ચોકથી પહેલાં નિશાની કરી દેવાની, એટલે એની ઉપર જ આપણે સિલાઈ થાય. અને અહીંયા આગળ પણ આપણે આવી રીતના લોક કરી દઈશું, એટલે જેથી સિલાઈ ખુલી ના જાય. આપણે ફરી બીજી એક સિલાઈ મારી દઈશું, ડબલ સિલાઈ.
એવી રીતના બીજી બાજુ પણ આપણે સિલાઈ કરી દેવાની છે। બંને બાજુ આવી રીતના સિલાઈ થઈ ગઈ છે। હવે કાપડને આવી રીતના ખુલ્લો કરીને ઉપરથી આપણે જે 2.5 ઇંચનું જે માર્જિન કર્યું હતું બેલ્ટ માટે એ છોડીને આવી રીતના ચોકથી સાઈન કરી દેવાની છે અને આવી રીતના થોડો કટ લગાવી દેવાનો છે। હવે આપણે નીચે મૂડીમાં પટ્ટી વાળીશું। આવી રીતના જે માર્ક કરેલું છે 1 ઇંચનું આપણે માર્જિન છોડેલું પટ્ટી વાળવા માટે તેને આવી રીતના હવે પટ્ટી વાળીશું। આમ આવશે। એક નાની પટ્ટી કરવાની છે આવી રીતે ફૂલ અને ફરી ફોલ્ડ કરી દેવાનું છે આવી રીતના અને સિલાઈ કરવાની છે। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે। અને એક વસ્તુ મને જરૂરથી તમે મને કહેજો કે તમે કયા શહેરમાંથી કયા ગામમાંથી તમે આ મારો વિડીયો જોઈ રહ્યા છે એ જરૂરથી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મને પણ ખબર પડે કે તમે કઈ કઈ જગ્યાથી તમે લોકો જોઈ રહ્યા છે। અને જે જૂના મારા સબસ્ક્રાઈબ છે એમનો હું હૃદયપૂર્વક થેન્ક યુ કહું છું કે બધા જ મારા વિડીયો જુએ છે અને નવા લોકો પણ જોઈ રહ્યા છે મારા વિડીયો એમને પણ હું થેન્ક યુ કહું છું દિલથી। અહીંયા સુધીની પટ્ટી વાળીને એવી રીતના બીજી બાજુ પણ પટ્ટી વાળી દેવાની છે। હવે આપણે આ નીચેની મૂડીની પટ્ટી વળી ગઈ છે। હવે બે સાઈડ આપણે જોઈન્ટ કરવાની છે તો તેના માટે આપણે 1 ઇંચનું માર્જિન છોડીને કટિંગ કર્યું હતું તો આવી રીતના 1 ઇંચ આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે બંને બાજુ અને આવી રીતના પિનઅપ કરી લેવાનું છે એટલે સિલાઈ કરતી વખતે કાપડ ખસી ના જાય। જે આપણે ચોકથી સાઈન કરેલી છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે। જે આપણે લાઈન ડ્રો કરી છે એની ઉપર સિલાઈ કરવાની છે। પટ્ટી ફોલ્ડ કરીને સિલાઈ થઈ ગઈ છે। હવે આપણે ઇલાસ્ટિક લઈશું તો કમરના માપ કરતાં 7 ઇંચ ઓછા લેવાના છે ઇલાસ્ટિકની અંદર। તો અહીંયા આગળ 40 ઇંચની કમર છે તો એનામાંથી આપણે 7 ઇંચ માઇનસ કરીશું એટલે 33 ઇંચ આવશે અને 1 ઇંચ વધારાના લેવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો 33 ઇંચની લંબાઈ લીધેલી છે ઇલાસ્ટિકની અને 1 ઇંચ વધારાના લીધેલા છે। કરેલો છે ત્યાંથી જ આપણે ઇલાસ્ટિકને એટેચ કરવાનું છે। તો સૌથી પહેલાં આવી રીતના એને ઇલાસ્ટિકને જોઈન્ટ કરવાના। આવી રીતે નથી કરવાનું, એને આવી રીતના એકની ઉપર આવી રીતના એક કરીને આવી રીતના ઊભી સિલાઈ કરવાની છે। પાંચથી 6 વખત ઇલાસ્ટિકની ઉપર સિલાઈ કરી દેવાની છે આવી રીતના ઊભી એકદમ મજબૂત સિલાઈ થઈ જશે।
હવે જે આપણે માર્ક કરેલું હતું ને કટ લગાવેલો છે ત્યાંથી જ ઇલાસ્ટિકને એટેચ કરવાનું છે. આવી રીતે રાખવાનું છે અને આવી રીતના ફોલ્ડ કરવાનું છે. અહીં આગળ આપણે સિલાઈ કરવાની છે. આવી રીતના મૂકીને આવી રીતના અહીંયા ઘડી સિલાઈ કરવાની છે. ઇલાસ્ટિકની ઉપર સિલાઈ ના વાગે એનું ખાસ ધ્યાનમાં રાખવું. જો હોય તો અહીં આગળ એક પિન લગાવી દેવી. ઇલાસ્ટિક ખસે નહીં. આગળ આવી રીતના ઇલાસ્ટિકને પકડીને આવી રીતના થોડું ખેંચવાનું છે ઇલાસ્ટિકને અને પછી ઉપરથી આવી રીતના નેફાને ફોલ્ડ કરવાનું છે અને અહીં આગળ સાઈડમાં સિલાઈ કરવાની છે. એકદમ સહેલી રીત છે ઇલાસ્ટિક એટેચ કરવાની. જો તમે આવી રીતના ઇલાસ્ટિક નાખશો તો સરસ રીતે ઇલાસ્ટિક એટેચ થશે અને એકદમ પરફેક્ટ માપનું થશે. જો તમને આવી રીતના ડાયરેક્ટ ના ફાવે તો પહેલાં ચોકથી સાઈન કરી દેવાનું છે. એટલે ચોકથી આખી એનામાં નેફામાં સાઈન કરી દેશો તો એ સિલાઈ એ લાઈન પર જ સિલાઈ થશે. એટલે આગી પાછી પણ સિલાઈ નહીં થશે. લોક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ વાળું ઇલાસ્ટિક એટેચ થયું છે. હવે આપણે વચ્ચે સિલાઈ કરી દઈશું. અહીંયા કાપડને આવી રીતના પકડી રાખવાનું છે. આવી રીતના પાયજામામાં પણ નાખી શકાય છે ઇલાસ્ટિક. ના જે દોરા હોય એ કટિંગ કરી દેવાના. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ઇલાસ્ટિકનું ફિનિશિંગ આવ્યું છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને તમે પણ બનાવવાના હોય ત્યાં ટ્રાય કરજો તો જરૂરથી સરસ બનશે. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફિનિશિંગવાળો પ્લાઝો તૈયાર થયો છે. તમે મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.